લેવા, પણ એમ નથી. બીકે ગઢવી કરતા ઓલો એને વાલો લાગ્યો. બોલો, આ ગઢવી છે, આ નહીં. હવે આ સમજાય છે તો તમને ચાણ સમજાય છે, તો તમને આવડ સમજાય છે. આ ભેળિયાળીઓ કઈ સમજાય? આપણી માથે ભેળિયાનું એકેય અંગ ન મળે. ભલા માણસ, આપણા ગળામાં આપણો પૂર્વજ ન મળે. આપણી ઓળખાણનું એકેય દ્રશ્ય, એકેય કાગળિયું, એકેય લુગડું આપણી ભેળું ન મળે. અને આપણે કયા કોડે માળા માતાજીની વાતે ચડી જાય છે. આપણે હરખી રીતે માનું નામ બોલી નથી શકતા. બોલ, આવો ડ બોલવું કે આવો અળ બોલવું એમાં આપણે સ્પષ્ટ નથી. અને માં માની લે છે, ખૂબ માની લીધું એ ભાઈ, પણ એક દી થાકી જવાની. એનું માનવાનું એક હદ આવે છે. કુપુત્રો જાય તે કોમા કુછ કચલપી કુમાતા ન પાપતી, કોઈ દી થતી નથી, પણ એની એક હદ આવે છે. આ હરસુર ઘોડાને લઈ આવ્યા, રાજીવ ગાંધી એની પેલો ફોટો પડાવ્યો. બોલો, નકર માણસ રાજીવ ગાંધી પેલા ફોટા પડાવે. ये चाण की मजा है तवारीख ने चाण को कोई ऐसा मौका दिया. હું આ ચાણની દલીલ નથી કરતો વાઘ સાહેબ, હું તો એ ઘટનાના આકાર લઉં. એ દયાળી તે આને પોતા માથે કેવો ભરોહો કે રાજીવ ગાંધી બેવડો વળગી. બોલો, એ હરસુર ઘોડાને પોતા માથે કેવો ભરોહો. બિચારા કૈશમાં લાખું ભલે ધિક્કાર દેજે. હે બિરાદર નવજવાન, તમારી માથે, તમારી માતાજી માથે, તમારી સંસ્કૃતિ માથે તમને શ્રદ્ધા હશે તો કંઈક રજવાડવા, કંઈક વાર બેવડાવી ગયા છે. એક ઓર સહી, આજની તારીખમાં નવા જમાનામાં ઘટના ઘટી હેઠું ઉતરવું પડ્યું રાજીવ ગાંધીને. હરસુર ઘોરાડે ફોટા પડાવ્યા અને પછી એના ફોટા આવડા મોટા બનીને કલેક્ટર પાસે આવ્યા અને ભેળ્યું લખેલું હતું કે એ જો હરસુરભાઈ હૈ ઉनको ये ફોટા પહોંચા દિયા જાય. તો કલેક્ટર હરસુર ઘોડાને ફોટા એના નેહમાં દેવા ગયા. ક્યાં હે ચારણ? બસ એટલી ખબર છે. ને રિમેમ્બર માય ચાઇલ્ડ. હરસુર ઘોડાને ખબર શું છે? ખબર છે માક્ષેપ, અમારા સમાજનું કાંઈ પણ નાનું મોટું ફંક્શન હોય ને એટલે હરેશ્વર એ ઘીનું પાર્યું લઈને જાય. બોલો, હરસુર ગયા સિવાય કાંઈ કામ નથી કર્યું. કોઈ દેવતાઓને એ નથી ઓળખતો, કોઈ દુઆ છે ને એની ખબર નથી. સાંભળો કરો, એટલું ખબર કે ફલાણી જગ્યાએ ચાણ સમાજનું કંઈક ફંક્શન છે એટલે એકાદું ઘીનું પાર્યું લઈ અને ટીન્યું લઈને ખબર પડે કે ભાઈ રાણહર મોગલે છે એટલે એ જાય ને ઘીનું પાર્યું દે. પાછા તમે ખાલી કરી લ્યો ને પછી ઘોડીક વાર સાંભળીને બીયો જાઓ. આ સિવાય એણે કામ નથી કર્યું. તો એની હારે ફોટો પડાવવા, એ ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર, એની હારે ફોટો પાડવામાં રાજી થાય અને એનું પાછું તૈયાર કરી, કમ્પ્લીટ કરી એનો મોટો ફોટો બનાવીને મોકલાવે. શું કરે છે આપણી સામે? ખનું એક મેં કંઈક લોકા ઉથાપે, ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે. તું જ જાની મતી જેતરી કેતરી મા બકાની. કેટલી વાર, અનંતા વાર, અનેક વખત એને આપણી સામે દ્રશ્યો ઊભા કર્યા છે. ફરી આપણે એમાંથી હટી જાય છે. ચાણ સમાજ એક જ હટી રહ્યો છે એવું નથી, આખો સમાજ હટી રહ્યો છે એની પોતાની ઉપાસનાની પરંપરામાં. ભરતની માનું નામ ભારતી નથી. તમે રાખી શકો મા ભારતી એવું નામ? નથી ખબર. સમજાય છે કવિ? જેના નામે ભારત નામ પડ્યું એની માનું નામ ભારતી નથી. તમ કેવી નામ પડી મા ભારતી? પણ એના માન નામ બીજું છે, એ નામ રાખો ને. એ આપણી હિંમત નથી. કારણ કે એમાં આપણા પોતાના સંસ્કારોના, આપણા પોતાના ઇતિહાસના ડર આપણે છે. હમ અપને ઇતિહાસ से डरते हैं. આ એ સમાજ જેને ઇતિહાસથી ડરવાનું ન ડરવાનું ચારણે હજારો વાર રાડું પાડી. હું બેઠો છું તું ડરતો નહીં, હું બેઠો છું તું ડરતો નહીં, આવું ચારણ હજારો વાર બોલ્યો છે. મેં ઘણીના શબ્દો સંભળાવી દઉં. પરાજિત અપયશવતી તોયે માતે માં. ગમે એવી હોય, ગમે એ જાત પાતની હોય, પણ એ માનો સ્વીકાર કરવા જેથી આ સમાજ મૂંઝાણો, એ રાષ્ટ્ર હંમેશા પતન પામ્યો. ધ્રુવ કે બાઈ રોતી હતી. રૂપનો અંબાર છે,
હોલીવુડની હિરોઈન છે, એની બહેનપણી એને ઓલા સાધુ પાસે લઈ આવી અને બાવડું ચાલીને એમ કીધું કે ઇસકા જોન ખો ગયા હે, આનું બાળક જોન મરી ગયો છે અને તારી સાથે લગ્ન કરીને એને જોન દે. પેલો સાધુ રામતીર્થ મળો બાવડું ચાલી બાઈનું દીકરીનું અને બજારમાં લઈ ગયો અને કેટલાય સીધી ભાષાના છોકરા રખડતા હતા. અનાજ એમાં દેખાડ્યા, માં દેખ લે તેરા જોન ઇધર કહી હે. અને એક જ સેકન્ડમાં બાઈનમાં માતૃત્વના ધોધ પૂછ્યા. એણે સીધી બાદશાહના બાળકને બથ ભરી લીધી અને આખી જિંદગી એણે એ પછાત અનાથ બાળકોને જીવનમાં પોતાના જોનનું ગોતવાનું ચાલુ કરી દીધું. એ તો એને રામતીર્થ નામનો હાથ એ ડાલામાં તો મળ્યો એટલે એને એ માતૃત્વ ક્યાં છે, ક્યાં રમી રહ્યો છે એ દેખાડતા આવતો હતો. આમ હું તો કેટલી વાર ચાણ સમાજ આવેલો છે. ચાણ સમાજે ઘણી વખત તો એ રાજપૂતને એની માં કોણ હતી એ નથી કીધું. ક્ષત્રિયો કો પતા નહીં કે એનું કુટુંબ શું હતું. આજ બી ક્ષત્રિયો કો પતા નહીં કે એની જાત શાખ અને વિસ્તાર શું છે. ચાણે કીધું એનો પરોહો કર્યો છે એને હજારો વાર. જેસલમેરના મહારાજ સાહેબનું સ્ટેટમેન્ટ છે, પડજો કોટ કરોડ પડે ને કોટ કવિરાજ ર. અમારા કરોડો કોટ ક્ષત્રિયોના ભાંગીને ભૂકો થઈ જજો પણ અમારા કવિરાજનો કોટ ન પડે. એ અમારા કોટ પાછા બાંધી દેવાનો, એ પાછા સર્જી દેવાનો. હવે એ જોહર થઈ ગયેલા બધા બાળક છે, આખો પરિવાર જોહર થઈ ગયો છે, બાકી બધા હામાં કેસરિયા થઈ ગયા છે. એ પરિવારને લઈ અને ચાણ ફરે છે. પછી કોઈ પૂછે કે આ કેના દીકરા, તો બોલાય એમ છે નહીં, એટલું સસ્પેન્સ છે. પછી દીકરા મોટા થાય, છોકરા મોટા થાય, ચાણ પોતાના મોઢા માથે ખંભાથી તાળું મારીને બેઠો છે. તુહી 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 માતાજી 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 માતાજીના નામ સિવાય કાંઈ કામ નથી. અને આપણે માની છીએ એટલા દુવા છંદ તો એ ગઢવીઓને આવડતા જ નહોતા, એ તો હવે આવડે છે. હવે આપણે પ્રોગ્રામે ચડી ગયા ને એટલે એ તો હાથમાં માળા લઈને ઠાકર 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 મારી દયા કરે. અને એ બાળકો એને પૂછે છે અમે કેના પેટના, અમે કોણ છીએ, તમે અમારે શું થાવ? અને ચાણ શું જવાબ દે? સાહેબ બહુ કોડ થતો હોય ને, જર્મનીમાં વિડસિત નામનું કાવ્ય છે, ક્યાંકથી મગાવીને વાંચજો. આ ગપ્પા નથી મારતો. વિડસિત નામનું કાવ્ય છે. એ પરંપરા અહીંયા એટલી બધી છે. ચાણની માથે એમાં ગાળ છે અને એમાં રાજપૂતોએ લીખી છે ગાળ. અમરસિંહ નામના એક સિંહે, આ રસૂલ ખાને બચાવેલા સિંહ, અમરસિંહ નામના સિંહે શબ્દકલ્પનો એ નામાલિંગાનું શાસનમ એમાં ગઢવીઓ કેવી ભૂંડી રીતે ફરતા હતા એનું વર્ણન છે. એ કેને લઈને ફરતા હતા એ ન જોઈ શક્યો. પછી એ રાજપૂતાણીની દીકરીઓ મોટીઓ થાય, છોકરાઓ મોટા થાય એટલે ગઢવી એવો વિસ્તાર ગોતતો હોય કે હું આ વાત કેની પાસે કહું, એવો માણસ ગોતતો હોય, એવો પરિવાર ગોતતો હોય. આ વરાળ કેની પાસે ઠાલવવી, આ કેને કેવું. અને જો કદાચ એવો કોઈક નબળું નીકળે તો આનો વંશ માર્યો જાય. અને કોક એને મળી, પેલા તો એ એટલે ચતુર છે, ચતુરાઈ એને માતાજીએ દીધી છે. કારણ કે મોતના ખેલમાં એ ચતુરાઈ ન આવે તો ક્યારે આવે? આ ચતુરાઈ શું કોઈને મૂર્ખ બનાવવાની હતી? સામાન્ય રીતે ચતુરાઈ એટલે કોકને ઉલ્લું બનાવવા. સામાન્ય રીતે ચતુરાઈ એટલે શું? એકના દોઢા કરવાનું, દોઢાના ડબલ કરવાનું, એકના 10 કરવાનું, કોકને બૂચ મારી દેવું, મૂર્ખ બનાવી દેવું, એ બધામાં ચતુરાઈ ચાલે છે. ચતુર કાગડો નરક માથે બે એવી કહેવત સાથે જોડાયેલું છે ચતુરાઈ. ચાહણોની ચતુરાઈ એ તો ઓને સમજવા માગે છે કે આ ઈ માણસ છે, આની યારે હું મારી હૈયાની વાત કરી શકું. એ કેટલા ડાયમેન્શનથી જેમ ઢોરને ચેક કરતો ને, જેમ બહેનને ચેક કરતો, જેમ ઘોડાને અસબાબને ચેક કરતો. અસબાબ એટલે સમજાય? એક અસબાબમાં જેટલા અસબાબ હોવા જોઈએ એટલા જ હોવા જોઈએ. એમાંનો 2-4 અસબાબ ઘટે એટલે એ ઘોડો ભડાકે દેવા કામ આવે.
કે આને ભડાકે જ દેવાય, પણ કે બાકી આ હાલે છે ચાલે છે આપણે કામ આવશે, નાના મોટા બીજા કામ નહીં ભડાકે દેજો, આ ન હાલે એટલે ન જ હાલે. એવી સ્થિતિઓમાં જે સમાજ રમ્યો હતો એટલે પછી સામેના રજવાડાના ચેક કર્યા કરતો હોય, ચેક કરતાં 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 નક્કી થાય કે ના આ બાજુ હાલવા જેવું છે. અને પછી એમ કે ભાઈ હું ફલાણા પાણીવાળા રાજવંશના પરિવારને લઈને ફરું છું અને એની દીકરી મોટી થઈ છે ને એનો દીકરો મોટો થયો, અને ઓના મોઢું ફાટ્યું રે ગ્રાહ્યનું કે અમે તો બધું વિનાશ પામી ગયું, મરી ગયું, પતી ગયું, જોર થઈ ગયા ને એવું સાંભળ્યું છે કે એને લઈને હું ફરું છું, હવે તું વાત કરતો નહીં. અને બોલો એ લગ્ન લેવાય, એ પરિવાર મોટો થાય, ચારની ઉંમર એ વખતે 65, 70, 75, 80 પોગી ગઈ હોય, અને તલવારું નીકળે બારે, વીજરા જડાકા કાળા કોપરા કડાકે, અને ચાણ એને ઝેર રેડતો આવતો હોય. આવડના ચોરું એ છોકરાઓને એ ઝેર પાતો આવતો હોય કે બાપુ તમે કહું હું કામ લ્યો, તમે કોણ છો? હું ગઢવી છું, હું ચાણ છું. ચાણ કોણ? ગઢવી છું. આ કોઈ ઇતિહાસ ભણેલું બાળક છે? આ કોઈ આશ્રમમાં ભણેલા બાળક છે? ચાણકા આશ્રમ, वो તો ધગધગતી જ્વાળામાંથી આવડતા મોઢામાંથી નીકળેલા લોહીના કોગળા હોય. ચાણકા આશ્રમ, ચાણકી કોઈ પાઠશાળા હોતી? રિમેમ્બર માય ચાઇલ્ડ તરીકે ચાલ્યો જતો હોય, મને સાંભાર છે. અને એ દયાળી એને સંભાળ્યા ભેળી હામાં હોકારા દેતી હોય છે. ઈ જોગમાયા ઈ આવડી હિંગળા જ એને સાંભાળ્યા ભરી એ અંધકાર યુગમાં હોકારા દે. નાના નાના લખ્યું છે બાગ સાહેબ, જો તમે વાંચો તો, મેં અપને શબ્દ નહીં દોરા રહા, નાના નાના લખ્યું છે કે રાણા પ્રતાપના વંશજો એ શિવાજીના વંશજોની હારે જો ભેળા થતા હોય, શિવાજી રાણા પંથનો વંશજોમાં છે એવું નાનાલાલ ગોતી આવ્યા. આ ગઢવી નહોતા ગોતી આવ્યા, ગઢવીને તો ખબર હતી જ, પણ નાનાલાલે ગોતી આવ્યા. તો નાનાલાલને એમ થયું કે આ મોટા લાલ તો બહુ જબરા છે માળા. નાનાલાલને આ મોટા લાલો સમજાણા, આ માળા બોલતા નથી, આ કહેતા નથી એમ કે આ શાખાઓ ના પ્રશાખાઓ આમ પડી છે. હરિવલ્લભ ભાયાણી, ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, આ 3-4 ભાયાણી થઈ ગયા. એક કાગ ભાયાણી, પોતે ભાયા કાગના દીકરા એટલે ભાયાણી, મેઘાણી ભાયાણીનો કામદાર એટલે ભાયાણી. અને હરિવલ્લભ ભાયાણીએ આંધ્રપ્રદેશના કાકતીય વંશના ગજ સેનાના સેનાપતિના એ ગ્રંથમાંથી ચારણોનું શિસ્તબદ્ધ નૃત્ય એવું ગોત્યું. ક્યાં આવ્યું? આંધ્રપ્રદેશ, અટાણે જ્યાં તેલંગાણાની લપાલે જ્યાં ચારણા તેલંગા દેશ દીના ગઢવી અહીંયા રાસ રમાડતા હતા. અને એમાં એવું આવ્યું કે ક્લાસિકલ નૃત્યો પૂરા થઈ ગયા, લોક નૃત્યો પૂરા થઈ ગયા, ટ્રાઇબલ નૃત્યો પૂરા થઈ ગયા, પછી ચારણોનો શિસ્તબદ્ધ નૃત્ય શરૂ થયું અને પિન ડ્રોપ સાયલન્સ છવાયું. શું છે ચારણની અદબ? લોક નૃત્યો પૂરા થઈ ગયા, ક્લાસિકલ નૃત્યો એટલે કે ભરતનાટ્યમ, કુચીપુડી, પાણીપુરી એ બધી પૂરું થઈ ગયું. પછી ચારણોનું શિસ્તબદ્ધ નૃત્ય આવ્યું અને પિન ડ્રોપ સાયલન્સ. મારી લેતા હોય છે માળા, મને એવું લાગ્યું કે આગળના રમતા રમતા મારી લેતા હોય છે. જો શિસ્તમાં કોઈ ન રહેતો હોય તો માળા ગાપડાકા કરી લેતા હોય છે. રિમેમ્બર, તમે ખાલી સાંભળો એને. અને એ હરિવલ્લભ ભાયાણીએ અહીંયાથી તાત્કાલિક પત્ર લખ્યો. અહીંયા હરીન્દ્ર ભટ્ટ નામનો, પરબ નામનું મેગેઝિન ચલાવતો વીક મંથલી, એને હરીન્દ્ર ભટ્ટને તાત્કાલિક મોકલાવ્યું કે બાકી વિશેષ બાબતો તો હું આવું ત્યારે, પણ અત્યારે તમે આને છાપી નાખો. એ ડાયો માણસ કહેવાય. તો એ ચારણ ઝેર ચડી ગયેલા છાત્રીઓ, તાત મર્યો શ્રુત ભાત મર્યો નિજ નાથ મર્યો નહીં રોવતીથી, તાત મર્યો શ્રુત ભ્રાત મર્યો નિજ નાથ મર્યો નહીં રોવતીથી, ઘાયલ ફોજકો એક કરી તલવાર ધરી કરજોતતી હતી, સમસ્યા ચડી શિર ઝીલતી હતી, અરી ફોજ કા પામ કટાવતી હતી. એવી અને પછી એ ચારણે ગામતરું કર્યું, પછી એ ઘોર જોદો કર્યા અને પોતાના ખોવાઈ ગયેલા પુતઈ જઈ કવણ ગણ અવગણ કવણ મમણ જામ પપ્પઈ કી પહોળી ચંપઈ જે અવરણ આવો ઝેર જેવો દુઓ. હેમચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારણોએ આ દુઓ રાજપૂતના બાળકને પાઈ દીધો. પુતઈ જઈ કવણ ગણ, દીકરા જન્મા હું કામના, અવગણ કવણ મમણ, મરી ગયા હોત તો શું વાંધો હતો?
જ્યાં બપ્પાઈ કી ભોંગડી બાપ દાદાની જમીન કચરાતી હોય અને દીકરા ઊભા ઊભા જોતા હોય, એથી કરતા નો જીનમાં હોત તો શું વાંધો હતો? આ ઝેર દુઓ હેમચંદ્રાચાર્ય કહે છે ચારણોએ રાજપૂતને પાયે રાખ્યું. અને એ બાળકોએ એ જટી જટીને પોતાના સાસુનો પાછા લીધા. પછી કોઈ પૂછે તમે ક્યાં રાજપૂત? તો એને ખબર નહોતી. એને તો ઓલો ગઢવી એને હાથમાં ઝેર દઈ અને એના શાસન પાછા મેળવી લઈએ, જ્યાં સુધીનું ઝેર પાયું હતું એને અમને ખબર નથી. ફલાણા કવિરાજ હતા અને અમને એણે ઉછેર્યા, એણે અમારી બોનો દીકરીઓને પરણાવ્યા, અમને એણે ઠેકાણે પોગાડ્યા. અમે કોના દીકરા છીએ ને અમે કાઠી છીએ કે અમે વાંક છીએ કે અમે આ ડાયરો ચૌહાણ સાથે જોડાયેલો છે, પણ કેવી રીતે ભેળો કરી શકો તમે? આ વાંક, આ જાલોરની હોનગરાની સાથે આ જળુની બધા કેમ ભેળું કરો? એ માળો એવું લઈને આપણે ઉતર્યા છે બધા. આપણે એ બધું બહુ વાલું છે માળો. આ સમાજનું એક એક પગલું, એક એક ચીજ, એક એક કડી, એક એક સ્થાન માન, એક એક વહટી, એક એનો એક આંગ વાલું છે માળો. ત્યારે 18 હાથ લંબાવી ગાયો તો જટા જુટક ઓર મંડાણો એ જોત. એ 18 હાથ એટલે શું? 18 અક્ષુણી એટલે કોણ? 18 શ્રેણીના શબ્દો આપણે જાણતા નથી. ચાણક્ય એમ બોલ્યો છે કે મારો ગુરુ છે ગઢવી, એનું નામ છે દીર્ઘચારાયણ. ચાણક્ય લખે છે. તમને કોઈ ચાણક્ય વાળા કહેશે નહીં, કારણ કે એના મગજમાં ચાણક્યની વાયડાયું છે, એને ચાણક્ય મોટો છે. આમાં લપ શું થાય છે? તમે જેને મોટો માની લીધો પછી તમે હેઠો ન કરી શકો. હવે લપ થાય. એ કાનુડો જ માળું એવું પાત્ર છે કે તમે એને ઉપર ચડાવી શકો ને હેઠો ઉતારી શકો. એ કૃષ્ણ જ માળું એવું પાત્ર છે. બાકી તમે શિવાજીને હેઠો ઉતારો, ગામ મારવા થોડે. મેઘાણીને હેઠળ ઉતારો તોય તકલીફ પડે અટાડે. કાક બાપુને હેઠો કોક ઉતાર આપણે સહન ન કરી શકીએ. આપણે એવી રીતે લોક થઈ ગયા છે. ચાણક્ય એમ કહે છે કે હે ચંદ્રગુપ્ત, રિમેમ્બર માય ચાઇલ્ડ વાળો એક ડાયરો છે અહીંયા. કોણ? કે અંગ બંગ કલિંગ સુમ પૌંડ એટલે ઓડિશા સુધીનો વિસ્તાર. અહીંયા ચારણ પૂજાય છે. તું એને બતાવતો નહીં એવું ચંદ્રગુપ્તને એણે કીધું. અને એ ચાણ જ્યાં પૂજાતો હોય કે ચાહતો હોય, ચાણ પૂજાતો હોય કે ચાહતો હોય બધું હરકું જ છે. પણ ચાણ પાછી બીજી લપ કરે કે ના તમારા પગમાં માથ નાખો, એ વધારે પડતી વાતો છે. એનું ચાહવું જ બસ છે. ચાણ ચહાય છે, અહીંયા પૂજાય છે કે તો કે એ સ્વતંત્રતા માટે એનું બાળક લડશે. કલિંગ અને ઓરિસ્સાના વિસ્તારમાં હે ચંદ્રગુપ્ત જો તું હુમલો, આખા ભારતને જેણે પોતાના એક ચક્રી શાસન નીચે મૂક્યું છે એ માણસ પોતાના પડખામાં સ્વતંત્ર રહેવા ન દે. ચાણક્ય પોતે ન ઈચ્છે. એ ચાણક્ય ચંદ્રગુપ્તને એવું શીખવાડે કે પડખામાં રહીએ એ સ્વતંત્ર ભલે રહીએ, કારણ કે અહીંયા ચારણ પૂજાય છે, ચાહાય છે. અને એનું બાળક સ્વતંત્રતા માટે બોનું દીકરીઓ સહિત લડશે. જ્યાં ચાણ પૂજાય છે કે ચાહાય છે ને એ વિસ્તાર એ છેઠ સુધી લડી લે. એને મર્યા મુવા એની ગુલામી ગમશે જ નહીં. ગાંધી કો ગુલામી નહીં ગમતી, એ વિસ્તારમાં ચાણ પૂજાય છે એટલે. બાકી બધાને ઘણી ગમતી હતી. હું ઘણાને નામ લઈ દઉં. તમે સવારે જેના ફોટા પૂજ્યો છો ને એ બંધ થઈ જાવ એના નામ આવે. એને એવા ગમતા હતા અંગ્રેજો. કોઈ બિચારી બકરીનો કોઈને જાતા પકડે કાન હરખ હવે તું હિન્દુસ્તાન, આવા ગીતો છે. આવા રાષ્ટ્રગીતો છે આવા. અને એ પછી એ પાછા બ્રહ્માનંદજીના શિષ્ય હતા. પછી બ્રહ્માનંદના શિષ્ય થયા પછી એણે એ પડતું મૂક્યું કોઈ બિચારી બકરીવાળું આ બ્રહ્માનંદ આ મને નહીં શીખાડે. એ જે હસીઓ એટલે એ બધાએ ચીસો પાડે છે કે નહીં, આ સહન નહીં કરે. અને પછી ચંદ્રગુપ્તે એ ન કર્યું. ચંદ્રગુપ્તના શિષ્ય બોલો પુત્ર આવ્યો, એણે એ કામ ન કર્યું. અને એનો પુત્ર જ્યારે આવ્યો અશોક, અને એણે એ જ કલિંગ માથે હુમલો કર્યો કે મારા પડખામાં એક સ્વતંત્ર રાજ્ય હું ન ચલાવી લઉં.
ચાણ હોય તો ચાણની એક બેન તાણ. આમ થયું અને ખરેખર ભયંકર ભયંકર હુમલો થયો અને લાખો માણસ બચ્ચા મરા. અને વિનાશને ભાળી સ્તબ્ધ થઈ ગયો અશોક. અને એમ કીધું કે ભાઈ મિલિટરી લડવી જોઈએ, એને બદલે આ શું કામ લડે છે પ્રજા? એ કે ભાઈ એ પ્રદેશની તાસીર એવી છે કે એના બાળક અને બાઈ માણસ સહિત બધા લડે. જ્યાં ચારણ રમતો હોય છે ને એ વિસ્તારમાં બધાને મૃત્યુનું આવાહન છે, એને મૃત્યુનું જ મોજ છે માળી. એ મૃત્યુના આવાહનમાં સતત જજુમે છે માળો. વિધવા વર મર્દ લડાય રણ માય જડ છીડ ટોપ ઝડકે પવંગ સરે પાંખરા પીઠ પર ઢાલ ઢળકે મચે ગોળિયા મે દેહ મે સિદ્ધ દર્શાવે કટ ખડગારા ઘાવ ધાર રગતા ધધકાવે. બસ મરો 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 સિવાય ચાણનો કોઈ નારો નથી. જય માતાજી એમ ગઢવી નથી બોલતા, એ તો હવે મીંડ્યા બોલવા. મરો મરો બોલતા હતા ગઢવી. શું છે કેમ શું નવીનમાં છે કઈ ફાવે છે નથી તો મરો. ગઢવીના આ સૂત્રને ગોરખે પોતાનું ટાઇટલ સોંગ બનાવ્યું. કોનું? આ ચાણના મરો મરો મરો. તમે ચાણ બહુનું દીકરીઓ પાસે નહીં સાંભળ્યું હોય, મરો મારી મારી મહાણિયા આવું કિનાર્યું આપણી બોન દીકરીઓના જો આ મહાન મંત્રો સાંભળ્યા હોય તો જ તમે રિમેમ્બર ધ માય ચાઇલ્ડ સાંભળવાના હકદાર છો. મારી મારી મહાણિયા तो પછી मार. जिंदगी जीने की ताकत नहीं तो किसके सामने फरियाद करने खड़े हो? कौन तुम्हारा न्याय यहां तोलेगा जब तक तुम शमशेर नहीं उठाओगे? का मरोण का मारो पीठ में देजो लगार साहेली मेणा मारचे कायर हुंदी नार. અહીંયા તમને કોઈ ન્યાય નહીં આપે, ન્યાય તમને જટવો પડશે. આ ચાણ બહુ વહેલું બોલી ગયો, એની માથે ઓલો માવો છે તુંગ બોલ્યો, સત્તા બંદૂક કી ગોલી મેં સાથી હે. 1,000 લાખની સેના એ હોહો માઇલના રણ ઓળંગી ગઈ છે ત્યારે આઝાદ થયા. અરબસ્તાનમાં આટણે નમાજ પઢાય છે ને, અહીંયા કોઈ નમાજ નહોતું પઢી શકતું. આરબોને નમાજ પઢવાના પૈસા દેવા પડતા. જે ઇસ્લામ ધર્મ એનામ પેદા થયો એને પૈસા દેવાના. લાવો પૈસા ફીર નમાજ પઢો. અહીંયા 40,000 ભારતીય સૈનિકો મારાના છે. કેટલા? 40,000 ભારતીય સેના અહીંયા શહીદ થઈ છે ત્યારે એ મક્કા શરીફને એ બધા આઝાદ થયા છે. એ ચારણોનું જૂનું અનુષ્ઠાન કડી બનાવી ગોરખ. મરો જોગી મરો. મનહરદાન દેવ થઈ ગયો તો બોલ્યો તો આ દેથાટાણે આવ્યું. આપણે હિતેશ હતા હા છે બરોબર. મરો મરણ ગે મીઠા જોગી મરો જોગી મરો. મરો મરણ ગે મીઠા જોગી મરના હો તો ઈસ भी તમારી જોડે મરના હો તો ઈસ भी તમારી નાથ ગોરખ મરી મરી દીઠા. જે પોતાનું મૃત્યુ જોઈ ન શકે એને આ જગતમાં આવવાનો વિઝા નથી મળતો. મરના હો તો ઈસબી તમારીઓ નાથ ગોરખ મરી મરી દીઠા. એ મરો રે મરણ રે મીઠા મરો રે જોગી મરો. એ જ મરો રે મરણ રે મીઠા. એ જ મરો રે મરણ રે મીઠા. ઓ આડો પાટે જા આ એમ બીજો મરના હો તો એ મરના હો તો એ સબી તો મારી જોરે મરણો
હો દો એક સુબીદો મરી જો નાથ ગોરખ મરી મરી દીઠા. આ પોઝ છે ગાવામાં. આજે આપણે એને પોઝ કહીએ છીએ. ખરેખર એ સાક્ષાત્કારના ભાગ હતા ગાવામાં. મરના હો દો એગીસો બીદા મરી જો રે મરના હો દો એગીસો બીદા મરી જો એ નાથ ગોરખ મરી મરી દીઠા. મરોને મરના ગે મીઠા એ મરોને મરના ગે મીઠા મરો ગે. આમાં એક અદ્ભુત રમત છે. મરો એ રોમા. શ્લેષની તાકાત કેવી છે કાવ્યોમાં. અને એમાં લોક સંગીતમાં જ્યારે શ્લેષ આવે ત્યારે કાવ્ય જગત કેવું બને નહીં ઉઠે માળું. મરો રોમા. આપણે બધા રોતા હેકી ગયા છીએ. રોવું એટલે કેસ કરવો, ફરિયાદ કરવી, એ બધા રોવાના પ્રકારો છે. વકીલ રાખવા, દલાલ રાખવા, ઓળખાણ કાઢવી, એ બધાય રોવાના પ્રકારો છે. ઓળખાણ કાઢવી એમાં રોવાનો બીજો પ્રકાર. નરેન્દ્ર મોદી આપણે ઓળખે છે, એ નરેન્દ્ર મોદી કને રોવાનું બીજું તો એમ કહેવાનું મારો ભાઈબંધ છે. શક્ય નથી, આસાન નહીં, ઊભી નહીં શકતા, રોના ही પડેગા. નરેન્દ્ર મોદી આપણી કન રોવે, આપણે એની કન રોવે, એ બધું હાલે. આમાં રોઈએ રોઈને બધા હેર કાઢે. મરના હો તો નાથ ગોરખ મરી મરી દીઠા. ગાલિબ લખે છે શેરમાં, નક્શ ફરિયાદી હે કાવે કાવે સખ્ત જાની હા ये तन्हाई न पूछ. क्षणे क्षणे जीव લઈ લીએ એવું જીવન છે. ગાલિબનો શેર છે અને દરબારમાં બોલેલો એ સમજનારા નહોતા. હા, હું ઘણી વાર બને એમ ભાઈ ગાઈને વ્યો જાય, સંભળવાવાળા ન હોય લ્યો. હવે બધા ભેળા થયા તો એમ ભાઈનું ગીત નથી જોડતું. કાવે કાવે ક્ષણે ક્ષણે સખ્ત જાની હા જીવ લઈ લીએ એવી તન્હાઈ ન પૂછ. શુભ કરના શામ કા લાના હે જુએ શિરકા. હવારની હાંજ પાડવી પડે, હાંજની હવાર પાડવી પડે, ત્યારે માણસ પોતાના ટાર્ગેટ ભેળું થાય, પોતાના રોટલા ભેળું થાય, પોતાના એમ ભેળું થાય, પોતાના ઓબ્જેક્ટ ભેળું થાય. પણ એ જ ભજન ગોરખમાંથી જે નીચે ઉતર્યું અને કબીર આવ્યો તો બદલી ગયું. મરો રે મરના હે મીઠા. આ કબીર છે, આ ગોરખ છે. ગગન શિખર માગી બાલક બોલે. હવે દેખો ક્યાં, હવે ક્યાં મહેશ રામ, હવે ક્યાં, હવે રોહડિયો ક્યાં ગોતું. કે ગગન શિખર માગી બાલક બોલે. ગગન શિખર માગી બાલક બોલે. ताका राम दरहू में कैसा. તમે આકાશમાં બાળક જોવાની કલ્પના કર્યો કે હિંમત કરો જાણી વાદળામાં મહેશ કે રામ કે રોહડિયો જોવાની. તો માનેંगे हम तुम बहुत चाहते हो. ટ્રાય. પણ આપણી તકલીફ એ છે કે આપણે એવા ડફોળ થઈ ગયા છે, ટ્રાય નથી થતી. इतने दूर जा चुके हैं हम.
ગગન શિખર મોગી બાલક બોલે, તાકા નામ દરહુ મેં કેસા, બસતી ન શૂન્યમ શૂન્યમ ન બસતી, બસતી ન શૂન્યમ શૂન્યમ ન બસતી, એ અગમ અગોચર કેસા, મરો રે મરણ ગે મીઠા, वो तो अगम अगोचर कैसा, ऐ मरो रे मरण गे मीठा, मरो गे जोगी मरो, ए मरो रे मरण गे मीठा, ये मूर कबीर आयो, ये मुरादों का गाँव कबीर का गा, ये मुरादों का गाँव. આ શું છે? આ આખું ભારત શમશાન છે. ભારત નહીં, આખું જગત શમશાન છે. કા કે આ મૃત્યુ લોક છે. પછી એમાં તમે હરગ કેવી રીતે ગોતો? આનું નામ જ મૃત્યુ લોક છે. અહીંયા બધા પ્રેમથી મરવા આવે છે. ટાઈમથી બધા સૌ વ્યવસ્થિત. અમે પાતાળમાં જોઈ લીધું ને, અમે ચંદ્રમામાં જોઈ લીધું, અમે સૂર્યમાં જોઈ લીધું, અમે મંગળમાં જોઈ લીધું, અમે દૂધગંગામાં જોઈ લીધું, ગેલેક્સીમાં જોઈ લીધું, અમે બ્લેક હોલમાં જોઈ લીધું, અમે ખૂબ કામ કર્યું. હવે ક્યાંક મરવું છે કે તો હાલો મૃત્યુ લોકમાં. અહીંયા વ્યવસ્થિત માણસ પ્રેમથી મરવા આવે છે. યે मुर्दों का गाँव कबीर का गजे, मुर्दों का गाँव. હવે કોઈ કબીરને મારી નાખે એવી કડી છે. આપણે ગાઈ નથી શકતા એવી કડી, इसलिए हमें कबीर नहीं गाना चाहिए. જે કબીરે ક્રાંતિ કરી એ ક્રાંતિને આપણે ન કરી શકતા હોય તો કબીરનું ભજન આપણાથી ગવાય કેમ? પીર મરે પૈગંબર મરી બે, આ બોલાય કબીર બોલ. જેને મળદાય માળી મરી જોઈ લેવું છે, મૂછને આંકડા જોઈ લેવું છે, કે કાચા હુતરને તાતણે જોઈ લેવું છે. પીર મરે પૈગંબર મરી બે રામ તમામ કબીર કગે. ક્યાં ક્યાં રામ? બલરામ એ રામ છે, પરશુરામ એ રામ છે, દશરથ રામ એ રામ છે. પીર મરે પૈગંબર મરી બે, તો બહુ ગમે આપણે. પીર મરે પૈગંબર મરી બે, એ મરી બે રામ तमाम कबीर कगे, ये मुरादों का गाँव, ये मुरादों का गाँव कबीर कगे, ये मुरादों का. આખો મૃત્યુ લોક જ છે. અને અહીંયા બધાય રામ મર્યા. બોલો, દશરથ રામે અહીંયા મર્યો, બલરામે અહીંયા મર્યો, પરશુરામે અહીંયા મર્યો, પણ નથી મારવા ગમતા એટલે આપણે એને જીવતા રાખી છીએ. એટલું બધું શું રિમેમ્બર કરવાનું છે આપણે? એ પરંપરાએ આખો આ પૃથ્વી પૃથક એવું નામ છે. આપણે નોખા છીએ આખા બ્રહ્મમંડળમાંથી, આ સૂર્યમંડળમાંથી. આપણી નોખી જાત છે, આપણી નોખી પહેચાન છે, આપણી નોખું આઈડેન્ટિફિકેશન છે, અને એને નભાવતા જીવવાનું છે. એ રિમેમ્બર કર્યા વગર નહીં હાલે. એને સ્પષ્ટ કહેવું છે કે હું તારા કોઈ કર્મથી બીતી નથી, હું ડરતી નથી, મૂંઝાતી નથી. હું માં છું, મારું બાળક નિષ્ફળ ન જાય એ સિવાય મારે કાંઈ કામ નથી. મારું બાળક, મારું સર્જન એ બ્રહ્માંડ ભરખી જવાવાળી છે માળી. ડિસ્કવરીમાં આખો એક શોટ આવ્યો હતો, અને હું બધાને પાછો રિમાઇન્ડર દઉં છું માતૃત્વ શું છે માળો. મા મને કાંભરે ગાંઠે પોર,
કેવું છે એ માળું. એમાં 1.5-2 લાખ નીલગાયો છે આફ્રિકામાં, અને એમાં સિંહનો પરિવાર કુંડાળે પડી. શું તમને વાતું કરો, સિંહને ખબર નથી સિંહ કેવી શિકાર કરે. હવે એવા સિંહ આવ્યા જ બધાએ. એ સિંહણ માક સાહેબ નાના નાના બાળકોને, આખા પરિવારના નાના ટાબરિયાઓને બધાને એ આઘા ધીંગાણાથી સમરાંગણથી આગળ લઈ ગઈ, બેટલ ફિલ્ડથી 1.5-2 કિલોમીટર છેટે લઈ ગઈ. આ શોટ મેં જોયો છે, મેં મારી આંખે જોયો છે, આ ફિલ્મમાં નથી જોયો. આફ્રિકામાં મેં લાઈવ જોયું. એમ તો ઓહો, હે દયાળી, આ હું આવ્યો એટલે પ્રોગ્રામ મંડાણો છે શું? મને પેલો વિચાર વાગશે બેવો આવ્યો. બોલો, મેં કીધું અમે અહીંયા પ્રોગ્રામ દેવા આવ્યા છે, તો આય માળા આપણે આમ પ્રોગ્રામ દેવા આવ્યા છે. ગઢવી અમારો પ્રોગ્રામ એ જોતો જા અને ગોઠવાણું. 1.5-2 લાખ માળ છે માળા, અને સિંહનો આખો પરિવાર ગોઠવાણો. એમાં એક સિંહણના ભાગમાં એ પરિવારના બધાય બાળકોને 2 કિલોમીટર છેટે ધીંગાણાના મેદાનથી આઘું રાખવું. કુરુક્ષેત્રથી 2 કિલોમીટર છેટે બાળકો રાખવા, ન કંઈ ધબધબાટીમાં માર્યા જાય, કોકના ઠબે આવી જાય. એમ એ સિંહણનું એ જ કામ. બસ એ બધા ટાબરિયાઓને બધાને એ ટેકરામાં થઈ આ ધીંગાણું ધમાધમી બોલી, અને તો ધોળની ત્રાળું ધમ ધમાટીને ભાગીને ભંગાણ પડ્યા, ડમરીને વાદળા ઊભા થયા. થોડીક વાર થયું તો શિકાર પડેલા હતા અને શરૂ થયું. પછી ઓલું જે સિંહણ જે આગે ટેકરામાંથી છોકરાઓને લઈને બેઠેલી ને, એને એ બધાએ આમ જોઈને બોલાવ્યું. એટલે એ સિંહણ 2 કિલોમીટર એ મેદાનથી આગી ધીમે ધીમે અહીંયા જમવા આવવાનું નોતરું એને મળ્યું. ત્યાં સુધી આ શરીર પરિવારથી હટાતું નથી. મેં ઘણાને ઘણી સિંહની આડીઓળી વાતો કરતા લખ્યા છે, પોતાના અનુભવ લખતા જોયા છે. કેટલાકે એવું લખ્યું હતું કે સિંહ ઘાસ ખાતા હતા. મેં ઓલાને પૂછ્યું તો ઓલે મને ગાઈડે કીધું કે વો દાંત સાફ કરતા હે ઘાસ છે, એવું કીધું. મેં કીધું હાય શરે આ માળા મને કહ્યું નાના કીધા રાખે છે બધાય. અમે કંઈ સિંહની અમે કંઈ દલાલી નથી લીધી ડૉક્ટર વાંક સાહેબ, પણ એનો એક પોરો છે, એમ એક ખવાજ છે એનો. બાકીને કે સિંહે અમને કાંઈ ગામ નથી દઈ દીધા ને અમે હામુકને અમારી ભેં લઈ ગયાના દાખલા છે. ભલા દુલાભાઈ કા કેવું જોઈ ગયા એક એક એ ભગત બાપુ જોઈ ગયા છે એવું નથી. હું તમને શોર્ટ નહીં યાદ દેવડાવું. ભગત બાપુ જોઈ ગયો છે, એ હિમમાં રહી ગયું છે બચલું, અને સિંહ એને હુડદાવતો લેહમાં મૂકી જાય છે. આ હું કાગ બાપુ જોઈ ગયા. મને એમ થયું કે નો કાગ બાપુ આવું જોઈ ગયા છે. પછી અને દેખાડી દયાળીએ રિમેમ્બર માય ચાઇલ્ડ. મારો અનુભવ છે કે જેવું મારું મન મૂંઝાણું અને સાક્ષાત્કારની ઝંખનાઓ અંદર શરૂ થઈ, અને હું જોગમાયાને ભગત બાપુને એ કડીને વારંવાર સંભાળવા માંડ્યો. ગાયું તોળા વાંચરું ચરાવે વનના રાજા રે મચરાડી મોગલ. આ કડીને હું વારંવાર ગૂંથવા મંડાણો. અને એક દી મારા માટે સ્પેશિયલ ચેનલ ખોલી માળી, અને ડિસ્કવરી ઉપર શોર્ટ શરૂ થયો. બાકા જીક બોલી, આખો પરિવાર શિકારમાં ત્રાટકો. એમાં એક નાનકડા વાછડાની પાછળ સિંહણ બટકું ભરવા ગઈ. તા સિંહણની જીભ આગળ નીકળી, અને એ બટકું ભરવાને બદલે, વચડકું ભરવાને બદલે, શિકાર કરવાને બદલે એના મોઢામાંથી જીભ આગળ થઈ સિંહણની, અને ચટાઈ ગયું. અને ચાયટા ભેળા માતૃત્વના ધોધ ફૂટ્યા માળ. શિકાર કરી આ મારી સામે. અને આ શોટ 9-10 વખત અહીંયા રિલે થયો છે ડિસ્કવરીમાં, નેશનલ જિયોગ્રાફીમાં. હા, 10 વખત શોટ. અને એ ધ્રુવકે રોતી હતી. એ દીકરી શૂટ કરતી હતી કે આ શૂટિંગ પછી કદાચ હું અબજોપતિ થઈશ. આ શોટ 20 દિવસ સુધી શોટ ચાલ્યો છે. એ સિંહણ ખાલી અને ચાટી બેઠી, અને માતૃત્વના ધોધ ફૂટ્યા. પછી તો સિંહણ એ આખા પરિવારથી નોખી થઈ ગઈ, અને એ બચલાને લઈ અને આખા પરિવારથી છેટી વહી ગઈ.
એકલી એ બચલું પડું ને પોતે ભલા, એ બચલું બેહી જાય પોતે બેહે, બચલું ખાવા તો બેહે, તો ખડ ને બધું ખાતું તો વાછડું હતું, એટલે ત્યાં સુધી પોતે અડખે પડખે ચોકી કરતી હોય એની. એવો 20 દિવસથી શોટ ચાલ્યો. 20 દિવસ સુધી જે બાય શૂટિંગ કરતી હતી એ દીકરીની આંખમાં જોધારાહોની ધારું હતી કે વાય ઇઝ ફોર મી, આ મારા માટે શું કામ થયું. એ દીકરીને એવું થતું હતું કે આખો શોટ જાણી મારા માટે ભજવાનો છે. આમ હું કેટલાય વખત એમ કહેતી હતી કે મને કોઈક સારો શોટ મળે ને તો હું કરોડપતિ થઈ જાઉં. એ દીકરી ક્યાંક રાડું પાડતી હતી અને એના આટું શોટ થયો એવું એમ એ દીકરી માનતી હતી. અને હું એ થતું તો ઘરે તારી ભોલી થાય, આ તારા વાછરું ચરાવે વનના રાજા. આ કડી ભગત બાપુએ જોઈ હતી પણ મારું મન તો મારું માનતું નહોતું. એકાદો કિસ્સો ક્યાંક થઈ ગયો એમ. શું એક એ કાગને કાકતાળીય ન્યાય કહે છે સંસ્કૃતમાં. ઘણી વખત કાગને બેસવું ડાળને પડવું એવો બનાવ બન્યો હોય, પણ એ સિદ્ધાંત ન હોય, એ રૂટીન સિદ્ધાંત ન હોય, ફિક્સ સિદ્ધાંત ન હોય. એ દયાળી આટલું બધું તું કેવી રીતે હલાવે, શા માટે ચલાવે. 20 દિવસે એક દિવસે એ થાકેલી સિંહણ એ 20મે દિવસે થાકી અને એ ઝાડના છાંયામાં ઠરી છે, ઓલું વાછડું ચરી રહ્યું છે, એમાં સિંહણને જરાક 20મે દિવસે જોલું આવ્યું. એ પોતે ખાઈ નથી શકી, પોતે ખોરાક નથી લઈ શકી, પોતે શિકાર નથી કરી શકી. એ 20મે 15મે 20મે દિવસે એ જરાક સિંહોને જે જોલું ખાધું તો કોઈક બીજો સિંહ આવી એની વાસળને ઉપાડી ગયો અને એ જોતી હતી અને એની માથે ક્લોઝઅપ કોમેરો મંડાણ હતો. એની આંખમાં આહુના એ મોતી ટાપ 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 થતા હતા. કિસકે લીએ? કોને આ સાબિત કરાવવા માટે, ઇતિહાસનું કયું પાનું આપણે સામે પાકું કરાવવા માટે આ થઈ રહ્યું છે? ઇતિહાસ તો મારો એક એવા રંગનો છે કે આજ શિવાજી હોય આવતીકાલે બીજું હોય છે. ઇતિહાસ તો રોજ માળા પોતપોતાના રંગ, પોતપોતાના રૂપ, પોતપોતાના કલર ડાયમેન્શન, પોતપોતાની અનેક રમતોનો આ અનેક ખેલ જબરાજસ્ત જે પરમાત્માએ દયાળીએ પોતે માંડ્યો છે. એટલે એનો તમે એક રંગનો પાછો માગણી ન કરી શકો એવી રમત એની હાલે છે માળી. અરે વાદે છે સંબંધ, એ રંગ તને પાછો તું રામા અવતાર ન માગી એક. એ કૃષ્ણ જ રમશે, તારે રામને જોવો હોય તેમાં જોઈ લેજે. બાકી તું વળી એમ કે ધનુષ ટંકાર ને પાછો સીતાજીનું હરણ થાય, એ ભાઈ નહીં આવે શોટ પાછો. અહીંયા તું એવી માળી ધડબડાટી વાળી રમત હાલે છે. એમાં આપણે એમાં રિએક્શન ને રિપ્લે ને એવું કાંઈ નથી થતું માળું. એમાં એક પછી શોટ, એ ઓલા શોટ ઓમાં વિલીન થઈ જાય, રામા અવતાર કૃષ્ણ અવતારમાં વિલીન થઈ જાય એવું થાય. પણ એ રામા અવતાર વાળો એક બાવો લેવા ન આવે સીતાજીને, એવું ન થાય. એ જે બની રહ્યું છે આપણી આસપાસ અને આપણે બધા એને જે પામી રહ્યા છીએ, આપણે એનો જે સ્વાદ લઈ રહ્યા છીએ, એ વ્યાસજીએ કહ્યું છે એ વાત સાચી છે. આપણે આપણા શબ્દોને જ આપણે આઘા મંડી ગયા છીએ, આપણા શબ્દોથી આપણે આઘા હટી ગયા છીએ, આપણા વેણથી આપણે આઘા ઘટી ગયા છીએ. તમે વિચાર કરો કે આ વરુડીના દીકરા છે દે થાકે ના, કેના દીકરા છે આ? વરુડીના સંતાનોમાં આસણીઓ, દેથો, એ બધાય આ વરુડીના દીકરા. પણ તવારીખ એનો પોતરો બારું દેથો, દેથાનો દીકરો બારું, એ બારું દેથો. હવે જોઈજે, હવે ઓલો આપો અમીર મેવાડની ગાદી હતી જ્યાં સુધી એને મહારાવોલ હતા, એ ત્યાં સુધી મહારાણા નહોતા, રાણા પછી થયા છે. આ ગયા તઈ महाराणा तब होता है जब देथा वहाँ जाता है, वरना क्या होता है उनको पता नहीं. देथा जब जाता है वहाँ मेवाड़ में तो वो महाराणा होता है. એટલે એ મારણો હમીર આવેલા એ આવીને મેવાડનો માણસ લાગેલું દીવાન અહીંયા ઊભો ને ત્યાં ચાણોને ખબર પડી, આ ખોડ ગામે ચાણોને ખબર પડી કે ભાઈ કોઈ રાજસ્થાનનો ડાયરો છે. પૂછાયું ભાઈ કોણ હે? કે ભાઈ મહારાણા
मेवाड़ ना महाराणा अमीर जे कि तो शू क्या बात है, तुम कौन है? मैं इनका दीवान हूँ, मेहता जी। ये कि तुम रोते क्यों है? तू तो मेवाड़ नो दीवान नो माणस छो, रो कहाँ? ये कि અમે જાય છીએ દ્વારિકાની જાત્રાએ, દ્વારિકાની જાત્રાએ જાય છીએ। દ્વારકાની જાત્રાએ તો હારા કામે जाओ છો, फिर भी क्यों रो रहे हो तुम? ये कि वहाँ जाके क्या होने वाला है वो मैं जानता हूँ। क्या होने वाला है? ये क्या महाराणो अमीर દ્વારકાધીશની યાત્રા કરીને જળ સમાધિ લેવાનું। મારો રાણો દ્વારકાની યાત્રા દર્શન